નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે સભાની નોટિસ. નોટિસ એટલે શું? જો અર્થ, નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતો લેખિત પરિપત્ર. એટલે કે સભામાં રહેવા માટે જે વ્યક્તિ હકદાર છે એ વ્યક્તિને લેખિતમાં તમે જે પરિપત્ર આપો એને નોટિસ તરીકે ઓળખવામાં આવે છે. એના હેતુઓ આપ્યા છે. જો નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવામાં આવે છે. જે પ્રાથમિક બેઝિક માહિતી હોય એ આપવામાં આવે. બીજું, આ નોટિસને આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરી શકે. એટલે નોટિસના આધારે સભાની અંદર હાજર રહેવું કે નહીં એ નક્કી કરી શકશે. ત્યાર પછી સભા અંગે કાર્યસૂચિ કે એજન્ડા આપો. કંપનીની સભાનું આયોજન થાય છે તો કયા કયા પ્રકારનું કાર્ય હશે એની આખી કાર્યસૂચિ એટલે અનુક્રમણિકા આપવી. ત્યાર પછી સભામાં રજૂ થનારા ઠરાવની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે તે માટે હવે જે સભામાંથી જે કંઈ બાબતની ચર્ચા વિચારણા થશે હવે એના પક્ષમાં રહેવું કે વિરુદ્ધમાં રહેવું એ નિર્ણય લેવા માટે. ત્યાર પછી સભ્યને યોગ્ય સમય આપવા માટે. ત્યાર પછી આવે છે આગળ નોટિસની મુદત કેટલી છે તો કીધું છે કે કોઈ પણ પ્રકારની સભા બોલાવતા પહેલાં તેના સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ મળી જવી જોઈએ. ત્યાર પછી કીધેલું છે નોટિસની વિગતો. જો 4 પ્રકારની વિગત છે. સભાની તારીખ અને દિવસ હશે, સભાનું સ્થળ હશે, સભાનો સમય હશે અને સભામાં કરવાના કામકાજ અંગેની કાર્યસૂચિ હશે. એટલી નોટિસની અંદર વિગતો હશે. ત્યાર પછી નોટિસ આપવા અંગેની સત્તા કોને આપવામાં આવી છે? જો એની તો કંપનીના ડિરેક્ટરને સભા અંગેની નોટિસ માટે મંજૂરી આપવાની સત્તા છે. કંપનીના ડિરેક્ટરને સત્તા આપી છે. ત્યાર પછી કંપનીના સેક્રેટરી જ્યારે આવી નોટિસ પાઠવે ત્યારે નોટિસમાં બોર્ડના હુકમથી એવું લખાણ લખવું પડે છે. એક તો ડિરેક્ટરને સત્તા મળી, બીજી સેક્રેટરીને. પણ સેક્રેટરી આપે તો એને એક સ્પેસિફાય કરવાનું શું તો કે બોર્ડના હુકમથી આવું લખવાનું રહેશે. કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરને આ અંગે જરૂરી સત્તા આપવામાં આવેલી છે. મેનેજિંગ ડિરેક્ટર પણ કંપનીમાં નોટિસ આપી શકે છે. જો કંપની લો બોર્ડ કે મધ્યસ્થ સરકાર સભા બોલાવે તો જે તે જવાબદાર અધિકારી તેમના વતીથી નોટિસ આપી શકે છે. ત્યાર પછી આવે છે હવે નોટિસ કોને અપાય છે તેના વિશે જુઓ. સભાના દરેક સભ્યને તેમજ મૃત્યુ અને નાદાર પામેલ સભ્યોના કાનૂની પ્રતિનિધિને નોટિસ અપાય છે. ત્યાર પછી કંપનીના ઓડિટર્સ છે, ગૌણ કંપનીના દરેક ડિરેક્ટર્સ અને ઓડિટરને અપાય છે. આવી નોટિસ મેળવવા હકદાર કોઈ પણ વ્યક્તિને, જે હકદાર છે કોઈ પણ વ્યક્તિ. ત્યાર પછી સંયુક્ત નામથી શેર ધરાવતા હોય તેવા કિસ્સામાં સભ્ય પત્રકમાં જેનું નામ પ્રથમ હોય તેનું. ત્યાર પછી છે નોટિસ ક્યાં અપાય તો કીધું છે રજિસ્ટર ઓફિસ શેર હોલ્ડરને નોંધાવેલા સરનામે. અને બીજું કીધું છે નોટિસ હાથોહાથ આપી શકાય છે. કેવી રીતે આપી શકાય તો ટપાલ દ્વારા અથવા તો સ્થાનિક વર્તમાનપત્રમાં જાહેરાત નોટિસ કરીને. હવે નોટિસ તૈયાર કરતી વખતે સેક્રેટરીની ફરજ કઈ છે જોઈએ એની અંદર તો સભામાં હાજર રહેવા હકદાર દરેક સભ્યને 21 દિવસ અગાઉ નોટિસ પહોંચી જવી જોઈએ. બીજું, સભાની નોટિસનો નમૂનો તૈયાર કરવાનો. ત્રીજું, વાર્ષિક સામાન્ય સભાની નોટિસ સાથે વાર્ષિક હિસાબોની નકલ, ડિરેક્ટર્સનો રિપોર્ટ, ઓડિટર્સનો રિપોર્ટ, ચેરમેનશ્રીનું નિવેદન, પ્રવચનની કોપી વગેરે મોકલી આપવી. ત્યાર પછી અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન પણ મોકલવું. શેર હોલ્ડરની મંજૂરી અન્વયે કરવાના કાર્યોની યાદી અને ઠરાવનો મુસદ્દો. અને છેલ્લે કીધું છે ચેરમેન જે બાબત રજૂ કરે એટલે બધી બાબતો માટે સેક્રેટરીની ફરજ રહેશે.